આવા ખરા તડકાની આટલી બધી મહેનત કરતા કરતા સાથે સાથે આપણે મિની વ્લોગ માટે ટાઈમ કાઢવી છે. આમ છતાં પણ આપણને કોઈ સપોર્ટ નથી કરતું. તો શું આપણે મિની વ્લોગ બંધ કરી દઈશું? તો રામે રામ ડાયરા ને કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. તો આજ તો હવારમાં વાગી ગયા હતા 10 ને આપણે થઈ ગયા હતા તૈયાર. ઘડી ગરીસામાં બથોડા ભર્યા પછી ખાધો આપણે હાથે બનાવેલી દેશી પંખીનો પૌવા. ખરા તડકાનું આપણે જવાનું છે માવા લેવા, પણ સીટ બહુ ગરમ થઈ જાય છે. પછી સીટ ને ટાઢી કરી, પછી પોગ્યા માવાની એજન્સી લઈ લીધા માવા. હવે જવાનું છે આપણે ઘર બાજુ. તો નીકળી ગયા ઘર બાજુ. એક દુકાને કુરકુરિયાનો ઓર્ડર હતો, તે ઓર્ડર પતાવ્યો. આ રીતે આ બધું કામ પતાવ્યું તો વાગવાયા હતા 11:30. આવા ખરા તડકાનું મોઢે બોકાનું બાંધીને નીકળી ગયા આપણે પેપ્સી અને કુરકુરિયા લેવા. એક દુકાનેથી પહેલા તો લઈ લીધી 10 વાળી ફ્રૂટી અને પછી પેપ્સી અને કુરકુરિયા ભરી લીધા. નીકળી ગયા આપણે ઘર બાજુ. આવા ખરા તડકાની આટલી મહેનત સાથે સાથે આપણે મિની વ્લોગ બનાવી છીએ, પણ તોય આપણને કોઈ સપોર્ટ નથી કરતું. પણ તોય આપણે આપણા મિની વ્લોગ તો ચાલુ જ રાખો, કેમ કે મને વિશ્વાસ છે કે આજ નહીં તો કાલે આપણને સપોર્ટ મળશે. તો ઘરે પહોંચીને પેપ્સી અને કુરકુરિયા આપણે ગોઠવી નાખ્યા. અને ઘરે પહોંચ્યો તો મમ્મી કેરીયું લાયા હતા, તો પછી કેરીયું ઉપાડી લીધી. તો આજ તો બપોરે કેરીયું, બટેટાની ભાજી, ખીર, જામો. તો હું કરી લઉં બપોરે. મળીએ નવા મિની વ્લોગમાં. રામે રામ.